તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા પોતાનું બજેટ જે છે એ રજૂ કરી દેવામાં આવેલું છે। તો બજેટની આપણે અતિ મહત્ત્વની જે જાહેરાતો જે છે એના વિશે વાત કરીશું। હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે બજેટ શબ્દ જે છે એ કોની ઉપરથી આવેલો છે ને એ બધું જીકે તો તમને ખબર હશે કે આ ઓલી ભાષા ઉપરથી આવેલો છે, નાની કે ચામડાનું પાકીટ જેવો વસ્તુ થાય। પછી બજેટ વિશે બંધારણની અંદર એવો કોઈ શબ્દ લખેલો નથી, પરંતુ વાર્ષિક નાણાકીય પત્રક શબ્દ લખેલો છે, એટલે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ। કેન્દ્રનું બજેટ જે છે 112 નંબરની અંદર 112 અનુચ્છેદમાં છે અને રાજ્યનું બજેટ જે છે એ 202 નંબરના અનુચ્છેદની અંદર છે। તો હું એવું માની લઉં છું કે આવી બધી વસ્તુ તો તમને ખ્યાલ હશે, બરાબર। તો આપણે ડાયરેક્ટ એ જોઈએ છીએ કે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા બજેટની કઈ જાહેરાત કરવામાં આવી છે। અને બાકી જો તમને નો ખ્યાલ હોય કે બજેટ શું છે અને બજેટનો ઇતિહાસને એવું બધું જાણવું હોય તો તમે આ બંધારણવાળી સિરીઝ જે છે એ તમે જોઈ શકો છો। અને આ વિડીયોની અંદર આપણે એ પણ નહીં જોઈએ બજેટના ફેક્ટને એવું નહીં જોઈએ કે કોણે સૌથી વધુ વાર બજેટ રજૂ કર્યું, કોણે પહેલી વાર બજેટ રજૂ કર્યું હતું, એવું કંઈ આની અંદર આવશે નહીં, બરાબર। જો તમે એવી આશાથી બેઠો હોય તો આ વિડીયો લેક્ચર તમારી માટે નથી। આમાં આપણે ખાલી એ માહિતી મેળવીશું કે બજેટ જે છે બજેટ એની અંદર કઈ ખાસ જોગવાઈ કરેલી છે, કઈ પોલિસી ઉપર ફોકસ કરવામાં આવેલું છે, એ બધી વસ્તુ આપણે જોઈશું, બરાબર। તો સૌથી પહેલું આની મહત્ત્વની વસ્તુ જોઈએ તો પ્રગતિશીલ બજેટ એવું કંઈક નામ આપેલું હતું અને પહેલી તે નોકરી માટેની જાહેરાત કરેલી છે। આ અને અત્યારે આપણા જે નાણામંત્રી જે છે ગુજરાત સરકારના આ નીતિન પટેલ એના દ્વારા આ બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે અને એ જ આપણા ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી પણ છે, તો એમને આ રજૂ કરેલું છે અને એવું કીધું છે કે આવનારા 5 વર્ષની અંદર સરકારી કચેરીમાં, બોર્ડ કોર્પોરેશનમાં, આ અનુદાનિત સંસ્થાઓમાં એટલે કે ગ્રાન્ટેડ ઓર્ગેનાઇઝેશન હશે એ બધાની અંદર 2 લાખ જેટલી નવી ભરતી કરવામાં આવશે। પહેલી એટલે કે યુવાનો માટે મહત્વની વસ્તુ જાહેરાત કરેલી છે, યુવાનોને નોકરીની એની જાહેરાત કરેલી છે। પછી બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ જળ સંપત્તિ માટે એટલે કે વોટર રિસોર્સિસ માટે સારી એવી જાહેરાત કરેલી છે। અટલ ભૂજલ યોજના તમે સાંભળેલું હશે। અટલ ભૂજલ યોજના શું છે તો કે વર્લ્ડ બેંકની સહાયતાથી 6000 કરોડ રૂપિયાની યોજના છે। આ 6000 કરોડ રૂપિયાની યોજના એમાં અલગ અલગ જિલ્લાની અંદર, અલગ અલગ રાજ્યની અંદર, બધા નહીં પરંતુ અમુક રાજ્ય પસંદ કરવામાં આવેલા છે। આ રાજ્યની અંદર જે ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ જે છે એને યોગ્ય કરવા માટેની આ યોજના છે, અટલ ભૂજલ યોજના, બરાબર। તો આના અંતર્ગત ગુજરાત રાજ્યને પણ પસંદ કરવામાં આવેલું છે અને ગુજરાતે 5 વર્ષના સમયગાળા માટે 700 કરોડ રૂપિયા ફાળવેલા છે અને આના અંતર્ગત ચેક ડેમ બનાવવામાં આવશે, તળાવો ઊંડા કરવામાં આવશે, નવા તળાવ બનાવવામાં આવશે અને જળ સંચય યોજના જે છે આ બધું યોગ્ય બનાવવામાં આવશે। આ બધું આપણે અહીંયા મહત્ત્વની વસ્તુ આપણે એ પણ જોઈએ તે વોટર મેનેજમેન્ટની અંદર ગુજરાત જે છે એણે ખૂબ સારું કાર્ય કરેલું છે। તમને એવું લાગે કે મને કેમ ખબર, તો મને કંઈ એમને ખબર નથી પડી ગઈ, પરંતુ નીતિ આયોગનો જે નીતિ આયોગ દ્વારા એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે તો કે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ। આ ઇન્ડેક્સ અંતર્ગત ગુજરાતનો ફર્સ્ટ રેન્ક હતો અને આ જે નીતિ આયોગનો કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ હતો એ જ ચેક કરતો હતો કે વોટર મેનેજમેન્ટ કયું રાજ્ય કઈ રીતે કરે છે, તો એમાં ગુજરાતનો પહેલો રેન્ક આવ્યો એટલે મને ખબર પડી ગઈ, બાકી આપણે કોઈની તારીફ કરવાની કે એવું કંઈ છે નહીં। પછી વોટર મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો અટલ ભૂજલ યોજના અંતર્ગત પૈસા ફાળવા બાકી આ સુજલામ સુફલામ યોજના જે છે એના અંતર્ગત પણ આ પાઇપલાઇનના એના અંતર્ગત 2 કિલોમીટરની મર્યાદામાં 700 જેટલા તળાવની પાણીને એ બધું આપવામાં આવશે, એટલે સુજલામ સુફલામ અંતર્ગત પણ સારી એવી જાહેરાતને એ બધું કરવામાં આવે છે। પછી બીજી વાત કરીએ તો જળ સંપત્તિ આદિજાતિ વિસ્તારની અંદર એટલે કે ટ્રાઇબલ એરિયાની અંદર, શિડ્યુલ એરિયાની અંદર જળ સંપત્તિ માટે યોજના જાહેર કરવામાં આવી છે। ઉકાઈ જળાશય જે છે ઉકાઈ એક યોજના છે કઈ તો કે તાપી નદી ઉપર જે ઉકાઈ જળાશય જે છે એના આધારિત આ સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા આ બધા તાલુકાની અંદર, આ બધા તાપી જિલ્લાના તાલુકા છે, ત્યાં 27000 હેક્ટર વિસ્તારની અંતર્ગત આ પાઇપલાઇન બનાવવામાં આવશે। કયું પાઇપલાઇન બનાવવામાં આવશે? સોનગઢ, ઉચ્છલ અને નિઝર, આ ત્રણેય કોના તાલુકા છે તો કે તાપીના તાલુકા છે, તાપી જિલ્લો છે, ત્યાં 330 કરોડ રૂપિયા એની માટે આપેલા છે। સુરત જિલ્લા અંતર્ગત 590 કરોડના ખર્ચે કાકરા, ગોધરાપર અને વડવહન આ જે પાઇપલાઇન જે છે એ બનાવવામાં આવશે, એટલે કે આ પણ એક પાણીની પાઇપલાઇન બનાવવામાં આવશે। કઈ જગ્યાએ તો કે કાકરાપાર ને ગોરધાને એ બધી જગ્યાએ, કાકરાપાર ને ગોરધાને આ બધું પણ ત્યાં જ આવેલું છે। પછી માંગરોળ આ સુરતના તાલુકા છે, કાકરાપાર ને ગોરધાન, માંગરોળ અને માંડવી એની અંદર પણ 19800 હેક્ટર સિંચાઈનો લાભ આપવામાં આવશે। સિંચાઈની યોજના ઉપર ફોકસ કરવામાં આવેલું છે। બીજી વાત કરીએ તો પંચમહાલ જિલ્લો જે છે, પંચમહાલ જિલ્લાની અંદર પણ ગોધરા, કાલોલ અને ઘોઘંબા જેવા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારની અંદર આ પાનમ જળાશય અને ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત યોજના જે છે એની માટે 185 કરોડ જે છે આપેલા છે। એટલે કે પાણી માટે જોઈએ તો પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા, કાલોલ અને આ બધી જગ્યાએ, મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા અને આ બધી અલગ અલગ જગ્યાએ સિંચાઈ યોજનાને એ બધું લોન્ચ કરેલું છે। મતલબ કે જળ સંપત્તિ આધારિત અને આદિજાતિ વિસ્તારની અંદર આ જળાશય આધારિત સ્કીમ માટે પૈસા આપેલા છે। વાત કરીએ તો અહીંયા જોઈએ તો આપણે તાપી વિસ્તારની અંદર, સુરત જિલ્લાની અંદર અને પંચમહાલ અને
મહીસાગર જિલ્લામાં આ બધી વસ્તુ કરેલી છે, બરાબર. બીજી આગળ વાત કરીએ તો એ પણ જળ સંપત્તિ બાબતે જ વાત કરે છે. ભાડભૂત બેરેજ યોજના જે છે એની વાત કરે છે. ભાડભૂત બેરેજ યોજના અને કલ્પસર યોજના આ બંને એ બંને નજીકની યોજના છે, બરાબર. બંને એક જેવી યોજના છે. આની ઉપર મેં એક અલગ વિડીયો બનાવેલો છે, તમે જો એ વિડીયોનો જોયેલો હોય તો તમે જઈ અને એ જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કલ્પસર યોજના માટેની એ મોસ્ટ આઈએમપી વિડીયો છે. તો આ જે ભાડભૂત અને કલ્પસર યોજના જે છે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે આવેલો છે. ત્યાં ભાડભૂત જે છે એ નર્મદા નદી ઉપર એક યોજના બનાવવામાં આવી છે. નર્મદા નદી ઉપર એટલે કે નર્મદા નદીનું પાણી છે સમુદ્રની અંદર વહી ન જાય અને સમુદ્રની અંદર વહી અને ખારું ન થઈ જાય એને અટકાવવા માટે જે છે એ ભાડભૂત બેરેજ એક રીતનો બ્રિજ બનાવવામાં આવેલો છે. ભાડભૂત બેરેજ ઉપર 6 માર્ગના બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા સુરત વચ્ચેના અંતરમાં અને આના કારણે હજીરાથી સુરત વચ્ચેનો જે અંતર જે છે એમાં પણ 37 કિલોમીટરનો ઘટાડો થશે. તો આ પ્રોજેક્ટ માટે પણ પૈસા ફાળવવામાં આવેલા છે. પછી વાત કરીએ કે સૂક્ષ્મ સિંચાઈનો મતલબ શું થાય? મતલબ થાય માઇક્રો ઇરિગેશન એકદમ સૂક્ષ્મ લેવલે જે સિંચાઈ કરવામાં આવે એની વ્યવસ્થા માટે ગુજરાત જે છે એ આખા દેશની અંદર પ્રથમ નંબર છે. સૂક્ષ્મ સિંચાઈની અંદર માઇક્રો ઇરિગેશનમાં ગુજરાત જે છે એ ભારતની અંદર નંબર 1 છે. અને આ વર્ષે 1,27,000 હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરવા માટે આ 700 કરોડ રૂપિયા આપેલા છે. પછી બીજી વાત કરીએ, બીજું શું તો કે શિક્ષણની અંદર વાત કરીએ તો શિક્ષણની અંદર મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણની અંદર શું જોગવાઈ કરેલી છે તો કે રાજ્યની અલગ યુનિવર્સિટીની અંદર પીએચડીની ડિગ્રીમાં સંશોધન રિસર્ચ કરતા વ્યક્તિઓ છે, રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ એની માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઈ કરવામાં છે. પ્રશ્ન પૂછે જે શોધ યોજના કોની સાથે સંબંધિત છે તો કે રાજ્યની યુનિવર્સિટીમાં પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે સહાય આપવાની યોજના એ શોધ યોજના. કેટલી સહાય તો કે એની માટે અત્યારે 20 કરોડનું ફંડ ફાળવેલું છે. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓની અંદર સુસુપ્તાવસ્થામાં રહેલ શોધ એટલે કે એમના સુસુપ્તાવસ્થાનો મતલબ શું? અનકોન્શિયસ માઇન્ડની અંદર અમુક પ્રકારની શોધ ભાવના એમને એવું લાગે કે મારે કંઈક પ્રકારનું ઇન્વેન્શન કંઈક ડિસ્કવરી કરવી છે તો એ રાજ્ય સરકાર એને પ્રોત્સાહન આપશે, એને એન્કરેજ કરશે અને એમના વિચારોનું સર્જન કરશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે જેના અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને એ બધું બનાવી શકે અને આવું કરવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ નીતિ અંતર્ગત 14 લાખ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોની માટે તો કે વિદ્યાર્થીઓ રિસર્ચ તરફ આગળ વધે, વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કરી શકે, અમને એમના મગજની અંદર જે કોઈ પણ વિચાર આવે છે એને પ્રેક્ટિકલમાં કન્વર્ટ કરી શકે એની માટે રાજ્ય પ્રોત્સાહન આપશે. બીજું શિક્ષણ માટે શું કરેલું છે તો બીજી વાત કરીએ તો આઈટીઆઈ એન્જિનિયરિંગ કોલેજ જે છે આઈટીઆઈ એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશની અને બીજી જે સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની તૈયારી કરવા માટે રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં 11 અને 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા પૂરી પાડવા માટે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. મતલબ કે મેઇન વસ્તુ શું કરેલી છે કે આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા અને બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરવી હશે તો ધોરણ 11-12માં તે એમને એ પ્રકારનું ગાઈડન્સ ને એ બધું આપવામાં આવશે. તો આ પણ એક સારી વસ્તુ છે જેના કારણે એમને ત્યાં તે બધું ગાઈડન્સ મળે છે. પછી અભિરુચિ ધરાવતા બાળકો કે જે સંસ્કૃતની અંદર જે જોડાવા માંગતા હશે એને પણ રાજ્ય પ્રોત્સાહન આપશે. શ્રેષ્ઠ આચાર્ય તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્રઢીકરણ માટે મિશન ગુરુકુળ યોજના લોન્ચ કરેલી છે. મિશન ગુરુકુળ યોજના તો મિશન ગુરુકુળ યોજના કોની માટે છે તો કે સંસ્કૃત ભાષાનો પુનરુદ્ધાર કરવા માટે એના આચાર્યને એ બધું વધારે શ્રેષ્ઠ આચાર્ય તૈયાર થઈ શકે એની માટે 37 સંસ્કૃત પાઠશાળાઓ જે છે એ બનાવવામાં આવી છે. એની માટે મિશન ગુરુકુળ એની માટે 10 કરોડ આપેલા છે. એક રીતે જોઈએ તો સંસ્કૃત જે છે એ ગુપ્ત સમયની અંદર આપણી અંદર ભારતના અલગ અલગ રાજવંશોની અંદર ગુપ્ત સમયગાળાની અંદર જોઈએ તો ત્યારે સંસ્કૃત ભાષા જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતી હતી અને એની રાજભાષાને એ પણ સંસ્કૃત હતી. પરંતુ પછી ધીમે ધીમે અત્યારે જોઈએ તો એ લુપ્ત થઈ ગઈ એવું લાગે છે. અહીં તમને તરત એ વસ્તુ પણ યાદ આવી જોઈશું તો કે ભારતના બંધારણની 8મી અનુસૂચિની અંદર 8 શિડ્યુલ 8મી અનુસૂચિમાં 22 ભાષા આવેલી છે અને 22 ભાષાની અંદર એક ભાષા સંસ્કૃત પણ છે. બીજી વાત કરીએ તો શેની વાત કરે છે શિક્ષણની બાબતે જ વાત કરીએ તો બાળકોનો સર્વગ્રાહી વિકાસ થાય એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ જાય. સર્વગ્રાહી વિકાસ અને ઉત્તમ શિક્ષણ બેસ્ટ એજ્યુકેશન મળી શકે એની માટે 3400 જેટલી શાળાઓની અંદર બધી જ સુવિધાઓ જે છે એ મળી શકે એવું 5 વર્ષમાં આયોજન કરેલું છે. એટલે કે શાળાની અંદર બધી સુવિધાઓ જોઈએ કે ટોયલેટની સુવિધા, પછી સેનિટેશનની સુવિધા, પછી કે બાથરૂમની સુવિધા, સીસીટીવી જેવી સુવિધા, બોર્ડ જેવી સુવિધા. ઘણી બધી શાળાની અંદર આવું એવી સુવિધા નથી હોતી તો એ બધી સુવિધા મળી રહે એ 5 વર્ષની અંદર એવી સુવિધા લાવવામાં આવશે. પછી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જેના અંતર્ગત આપણે કીધેલું છે કે આપણા બંધારણના અનુચ્છેદ 21A કીધેલું છે 21A 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રાઇવેટ શાળાની અંદર પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ અમુક લોકો જે છે એ મફતમાં પ્રવેશ મેળવી શકશે છે. તો એની માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, 567 કરોડની, 567 કરોડની. પછી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે છે
એના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ શિક્ષણ એટલે હાયર સ્ટડીઝ એટલે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન ને કોલેજ ને એ બધું કરે, એટલે ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સ્કોલરશિપ રૂપે કેટલા 200 કરોડની જાહેરાત કરવામાં આવેલી છે. પછી વાત કરીએ તો શિક્ષણની અંદર તે વાત કરીએ તો 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ જે છે એને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે એસટી બસ ફ્રી પાસ માટે જોગવાઈ કરે છે. પછી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજિત 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ, તમને ખ્યાલ હશે કે કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જે છે એને ટેબ્લેટ આપવામાં આવે છે, તો એની માટે 200 કરોડની જોગવાઈ. અહીંયા એ યાદ રાખવાનું છે કે કોલેજમાં જે પ્રથમ વર્ષમાં જ્યારે મળે ત્યારે તે ટેબ્લેટ આપે છે, કે દરેક વર્ષે આપતા નથી. પછી વાત કરીએ હયાત નિવાસી શાળાઓ, જેવી કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કસ્તુરબા ગાંધી હયાત નિવાસી શાળાઓ. એનો મતલબ શું? મતલબ કે એવી શાળા કે જ્યાં રહેવાનું પણ યાદ હોય, એટલે કે હોસ્ટેલ, સ્કૂલ અને હોસ્ટેલ બંને સાથે હોય એવી, તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આ સ્પેશિયલ લેડીઝ માટે હોય, મહિલાઓ માટે હોય. પછી મોડેલ સ્કૂલ, પછી આશ્રમ શાળાઓ, આ બધી જે છે નિવાસી શિક્ષણ મળી શકે, એટલે અહીંયા રહીને તે હોસ્ટેલ સાથે શિક્ષણ મળી શકે એ હેતુથી વિશાળ પાયે માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું ઊભું કરવા માટે પૈસા 80 કરોડ રૂપિયા આપેલા છે. પછી જે બાળકોનું ઘર અને શાળા દૂર હોય, એટલે કે ઘરથી શાળા દૂર હોય અને 1 કિલોમીટર કરતાં વધારે દૂર હોય, તો એવા 1.5 લાખથી વધુ બાળકોને વાહન વ્યવહારની સુવિધા આપવાની છે. વાહન વ્યવહારની સુવિધા આપવા માટે 60 કરોડની જાહેરાત કરવામાં આવેલી છે. પછી વાત કરીએ આદિજાતિ લોકોની સ્કીમ, તો આદિજાતિ લોકોની સ્કીમની વાત કરીએ તો સ્વતંત્રતાની અંદર આપણી ફ્રીડમ મૂવમેન્ટની અંદર, રાષ્ટ્રીય ચળવળની અંદર જે આદિજાતિ લોકોએ, આદિવાસી લોકોએ, જે ટ્રાઇબલ લોકોએ, શેડ્યુલ એરિયાના લોકોએ યોગદાન આપેલું છે, કોન્ટ્રીબ્યુશન આપેલું છે, તો એવી આદિવાસી સંસ્કૃતિને, એટલે કે શેડ્યુલ ટ્રાઇબની જે કલ્ચર જે છે એને આપણે જાળવી રાખવાની છે. એને ઉજાગર કરવા માટે નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયનું નિર્માણ કરવાનું છે, અને એની માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, નેશનલ લેવલનું કલ્ચર માટેનું સંગ્રહાલય મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો કે નર્મદાના રાજપીપળા ખાતે. અને એની અંદર શું બતાવવામાં આવશે? તો કે આદિવાસી સંસ્કૃતિ બતાવવામાં આવશે, અને આની ઉપર ખાસ એની ઉપર ફોકસ કરવામાં આવશે કે સ્વતંત્રતાની ચળવળમાં જે મહત્વનો ફાળો આપેલો હતો, કોણે? તો કે આદિજાતિ લોકોએ. એની ઉપર ફોકસ કરવામાં આવશે. અત્યારે વાત કરીએ તો હાલમાં જ્યારે ડિજિટલ સેવાનો વ્યાપ વધ્યો છે ત્યારે તેનો લાભ અંતરિયાળ આદિજાતિ વિસ્તારને પણ મળી શકે, એની માટે નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા માટે પણ 10 કરોડની જોગવાઈ. તમને ખ્યાલ હશે કે હજી આપણે અંતરિયાળ વિસ્તારમાં જતા રહીએ, અંતરિયાળ એટલે કે રિમોટ એરિયા, દૂરવર્તી ગામની અંદર જતા રહીએ તો નેટવર્ક આવતું નથી, આપણે ફોનને એ બધું વાત કરી શકતા નથી, દૂર આપણા પ્રિયજનો સાથે વાત કરી શકતા નથી, તો એવા કેસની અંદર આ નેટવર્ક કવરેજ માટે પણ આ યોજના લોન્ચ કરી છે. મેઇન તો આ યાદ રાખજો કે રાષ્ટ્રીય કક્ષાના સંસ્કૃતિ માટેનું સંગ્રહાલય ક્યાં બનશે? રાજપીપળાની અંદર બનાવવામાં આવશે. પછી બીજી વાત કરીએ દૂધ સંજીવની યોજના, અને એ બધું પણ લોન્ચ કરેલું છે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી લોકોના 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 365 કરોડની જોગવાઈ કરેલી છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના 8 લાખ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. પહેલાં તો એ સમજો દૂધ સંજીવની યોજના શું છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત જે શાળામાં ભણતા હોય, બરાબર, પ્રાથમિક શાળામાં, એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દૂધ આપે છે, અને આ દૂધ પીવા માટે આપે છે, અને આ દૂધ જે છે ફ્લેવર્ડ વાળું હોય છે. ફ્લેવર્ડ જનરલી બાળકને દૂધ આપે તો એને ભાવે નહીં, પરંતુ આ ફ્લેવર્ડ વાળું દૂધ હોય છે, થોડુંક મીઠું હોય છે, એની અંદર એલચી ને બીજી અલગ વસ્તુ જે છે એ એડ કરેલી હોય છે. ફ્લેવર્ડ વાળું દૂધ આપવા એની માટે 170 કરોડ રૂપિયા. તો આજે ફ્લેવર્ડ દૂધ આપવા માટે કઈ યોજના છે? તો દૂધ સંજીવની યોજના છે. કઈ દૂધ? પછી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી બનાવવામાં આવશે. તો મોસ્ટ આઈએમપી, બરાબર, કે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી એ ક્યાં? નર્મદાના રાજપીપળા મુકામે બનાવવામાં આવશે. એની માટે 36 કરોડ રૂપિયા આપેલા છે, બરાબર, બિરસા મુંડા યુનિવર્સિટી. પછી આરોગ્ય બાબતની વાત કરીએ તો આ કોવિડની મહામારી આવી ગઈ હતી, એટલે આરોગ્ય હેલ્થ અતિ મહત્વનું છે, તો બધાને ખબર પડી જ ગઈ છે. અને પરિવાર કલ્યાણ એટલે કે ફેમિલી વેલફેર, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એની વાત કરીએ તો ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં અત્યારે 622 એમ્બ્યુલન્સ આખા ગુજરાતની અંદર છે. એમાં બીજી નવી 150 એમ્બ્યુલન્સ જે છે એ એડ કરવામાં આવશે, અને 30 કરોડ એની માટે આપવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે હવે આ 108 એમ્બ્યુલન્સની સર્વિસ ચાલુ છે, તો એમાં નવી કેટલી એમ્બ્યુલન્સ એડ કરવામાં આવશે? તો 150 નવી એમ્બ્યુલન્સ એડ કરવામાં આવશે. પછી સુરત ખાતે જે કિડની હોસ્પિટલ જે છે એને આધુનિક બનાવવા માટે, મોડર્ન બનાવવા માટે, અને સાધન સામગ્રી અને માનવ સંસાધન, હ્યુમન ડેવલપમેન્ટ, હ્યુમન રિસર્ચને એ બધું મળી શકે, એની માટે 25 કરોડ આપેલા છે. રસીકરણ એટલે કે વેક્સિનેશન જે છે, વેક્સિનેશન એ બધા લોકોને, અને આખા રાજ્યમાં બધા લોકોને રસીકરણને એ બધું મળી શકે, એની માટે રસીકરણ સેલ ઊભો કરવામાં આવશે, વેક્સિનેશન સેલ ઊભો કરવામાં આવશે. અને વધુમાં વધુ 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર બાંધકામ માટે 3 કરોડની જોગવાઈ, એટલે કે વેક્સિન સ્ટોર કરી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. વેક્સિન સ્ટોર કરવા માટે પણ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. તમને કે એમાં શું જરૂર? તો એમાં અમુક વેક્સિન એવી હોય કે જે ઠંડા ફ્રીજમાં જ રાખવી પડતી હોય, તો હવે કંઈ આપણા ફ્રીજ, ઘરનું ફ્રીજ ન ચાલે, એમાં ઘરના ફ્રીજની અંદર 10, 15, 20, 25 બોટલ હોય અથવા એટલી પેટી હોય એટલી સમય શકે, પરંતુ આખા જિલ્લાને જ્યારે વેક્સિન આપવાની હોય તો મોટી જગ્યામાં એને સ્ટોર કરવી પડે, તો આ મેડિકલ વેક્સિન સ્ટોર જે છે એ પણ બનાવવા પડે. તો 9 જિલ્લામાં એનું આયોજન કરવામાં આવ્યું છે કે આ વેક્સિન જે છે સ્ટોર કરી શકાય એનું બાંધકામ કરવામાં આવશે. પછી 20 જેટલી સિવિલ હોસ્પિટલોની અંદર આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડી શકે, એની માટે
ડે કેર પંચકર્મ સેન્ટર જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ ગયા, ડે કેર પંચકર્મ સેન્ટર શું છે? તો ડે કેર પંચકર્મ સેન્ટર શું છે? તો કે આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મનો મતલબ શું છે? 5 પ્રકારના કાર્યથી, આયુર્વેદની અંદર 5 પ્રકારની વિદ્યા આપેલી છે, એ 5 પ્રકારની વિદ્યાથી, 5 પ્રકારના કર્મથી વ્યક્તિની સારવાર કરવાની, એ પણ એવી સુવિધા કરવામાં આવશે. બરાબર. તો ડે કેર પંચકર્મ એ આયુર્વેદિક વિદ્યા સાથે જોડાયેલી સારવારની એક પદ્ધતિ છે. પછી આગળ વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આપણે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને આપણે આયુષ્યમાન ભારત યોજના કહીએ છીએ, એના અંતર્ગત આ એક યોજના હતી. તો કે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ હતી અને સ્વાસ્થ્ય બાબતે વીમોને એ બધું પૂરું પાડવામાં આવે છે. કયું? તો કે આયુષ્યમાન ભારત અંતર્ગત. આવી જ રીતે રાજ્ય સરકારની ગુજરાતની અંદર પણ સ્કીમ છે. કઈ? તો કે મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના. મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના, જેના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ બધો લાભાર્થીઓને ને બધા વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની સારવાર જે છે એ વિના મૂલ્યે આપવામાં આવે છે. કોના અંતર્ગત? તો કે મા વાત્સલ્ય યોજના અંતર્ગત. તો આ મા વાત્સલ્ય યોજનાની અંદર 5 લાખ સુધીની વાર્ષિક સારવાર જે છે એ વિના મૂલ્યે આપવામાં આવે છે. પછી ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવે નવી મેડિકલ કોલેજના બાંધકામ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં છે. પ્રશ્ન ડાયરેક્ટ જ પૂછાઈ જાય કે નવી મેડિકલ કોલેજ ક્યાં બનશે? તો નવી મેડિકલ કોલેજ જે છે એ ગોધરા અને મોરબીની અંદર બનશે. ગોધરા અને મોરબી. ગોધરા પંચમહાલની અંદર આવેલું છે અને મોરબી પોતે જ એક જિલ્લો છે. મોરબી સૌરાષ્ટ્રનો એક જિલ્લો છે. બરાબર. સૌરાષ્ટ્રનો એક રીતે ઉભરતો જિલ્લો કહી શકાય. મોરબીની અંદર સેનેટરી વેર ને એ બધું વધારે છે. બરાબર. તો એની માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ જે મેડિકલ કોલેજ બનશે એમાં ભારત સરકાર જે છે એ પણ સહયોગ આપશે, એ પણ ગ્રાન્ટ ને એ બધું વસ્તુ આપશે. પછી હવે આ ગ્રીન કલરનું આવી ગયું તો ખબર પડી જાય કે કૃષિ અને ખેડૂત કલ્યાણની વાત કરીએ, એગ્રીકલ્ચરની થોડી વાત કરીએ તો રાજ્યના 4 લાખ જેટલા ખેડૂતોને બિયારણ મળી શકે અને અનાજ સંગ્રહ માટે એટલે કે ફૂડ સ્ટોરેજ માટે 1 ડ્રમ અને પ્લાસ્ટિકના 2 ટોકર વિના મૂલ્યે આપવામાં આવશે. એટલે કે બધા ખેડૂતને 1 ડ્રમ આપવામાં આવશે અને પ્લાસ્ટિકના 2 ટોકર 2 ટબ જે છે એ વિના મૂલ્યે આપવામાં આવશે. એનો કોઈ ચાર્જ લેવામાં આવશે. અને ફૂડ પ્રોસેસિંગ માટે ફૂડ પ્રોસેસિંગનો મતલબ શું છે? ફૂડ પ્રોસેસિંગનો મતલબ થાય કે ફૂડ ખોરાક જે છે અથવા તો ખેતીની કોઈ વસ્તુ જે છે, પ્રોડક્ટ જે છે એની કિંમતમાં વધારો કરો. એનો એ કઈ રીતે થઈ શકે? તો માની લો કે ટામેટામાંથી બનાવી દીધો ટોમેટો સોસ. તો ટામેટા સસ્તા હોય પરંતુ ટોમેટો સોસ જે છે એ મોંઘો હોય. અથવા તો સમજો કે બટેકામાંથી બનાવી દીધી બટેકાની ચિપ્સ. બરાબર. કે જેને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કહીએ છીએ. તો બટેકા સસ્તા હોય પરંતુ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જાવી તો એ મોંઘી હોય. તો એની કિંમતમાં વધારો કરો, એને કહેવાય ફૂડ પ્રોસેસિંગ. બરાબર. અને બીજું જોઈએ તો ફૂડ જે છે ફટાફટ બગડી જાય પરંતુ એને પ્રોસેસ કરી નાખવી, સોસ બનાવી નાખવી. બરાબર. ટોમેટોમાંથી તો પછી એ એટલો જલ્દી બગડશે નહીં. તો એની માટે એકમ દીઠ 10 લાખની સહાય આપવામાં આવી છે અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ કરેલી છે ફૂડ પ્રોસેસિંગ માટે. પછી વાત કરીએ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ. એમાં ક્લસ્ટર બેઝનો મતલબ શું? ક્લસ્ટર બેઝનો મતલબ કે ગ્રુપ બનાવવામાં આવશે, અલગ ગ્રુપ બનાવવામાં આવશે, જેના માધ્યમથી આ બધાનો એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ માટે ક્લસ્ટર યોજનાનો ઉપયોગ લેવામાં આવશે. જેના અંતર્ગત પ્રભાવશાળી અને બેકવર્ડ અને ફોરવર્ડ લિંકેજની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. બેકવર્ડ અને ફોરવર્ડ લિંકેજનો મતલબ શું? એનો મતલબ કે એગ્રીકલ્ચરની અંદર ફૂડ પ્રોસેસિંગની અંદર કેવું હોય કે હવે ગામડાની અંદર ખેડૂત રહેતો હોય ગામડાની અંદર, તો એ ફૂડ પ્રોસેસિંગ માટે અથવા તો ફૂડ કોલ્ડ સ્ટોરેજ માટે પોતાનો ફૂડ સ્ટોર કરવા માટે ક્યાં જાય? તો એ એની આગળ જાય તો એને કહેવાય અપલિંક. એની આગળ જે માલ સામાન એ બધું મૂકો છે એની આગળ મૂકે, એ બધાને અપલિંક અને ડાઉન લિંક કહેવાય. આગળની લિંક અને પાછળની લિંક, એને લિંક બધા સાથે લિંક કરી આપવામાં આવશે. પછી વાત કરીએ કે કૃષિ અને ખેડૂતની બાબતે વાત કરીએ તો ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ્ય રાખેલો છે અને પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક એગ્રીકલ્ચર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે 10,000 અને બીજા વર્ષે 6,000 જે છે એ નાણાકીય સહાયની 32 કરોડની જોગવાઈ આપવામાં આવી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે ગુજરાતે કયા જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાનો ટાર્ગેટ રાખેલો છે? તો ડાંગ જિલ્લાને રાખેલો છે. કોને? ડાંગ જિલ્લાને. ડાંગમાંથી આપણું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા આવેલું છે. સાપુતારાની અંદર ડોન નામની જગ્યા જે છે, ડોન નામની જગ્યા એ આવેલી છે. બરાબર. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ એગ્રીકલ્ચર જે છે એને પ્રોત્સાહન આપવા માટે ફળો અને શાકભાજી નેચરલ રીતે અને ઓર્ગેનિક રીતે ઉગી શકે અને એનું સીધું વેચાણ રાજ્યના ખેડૂતો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મોટા વિસ્તારમાં કરી શકે એની માટે ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ જે છે એ યોજના લોન્ચ કરવામાં આવી છે. ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના. આના અંતર્ગત શું? તો કે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીના ફળો અને શાકભાજી ડાયરેક્ટ જ મોટા શહેરોમાં વેચી શકાય એવી જોગવાઈ છે. એની માટે 20 કરોડ આપેલા છે. પછી ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન મળી શકે એટલે કે હવામાનની અંદર કોઈ પણ ફેરફાર થતો હોય એ હેતુ માટે એમને બધી વસ્તુની માહિતી મળી શકે એની માટે ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ઓટોમેટિક વેધર સ્ટેશનની એની સ્થાપના માટે 12 કરોડની જોગવાઈ કરેલી છે. તો ઓટોમેટિક વેધર સ્ટેશન શું છે? તો કે ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન, સલાહ સૂચન, ગાઈડલાઈન મળી રહે એ માટેની જોગવાઈ હતી. આગળ જોઈએ તો અમે અહીંયા ફોટા ઉપરથી ખ્યાલ આવી જાય છે કે કૃષિ અને ખેડૂત મંત્રાલય તો પશુપાલનની વાત કરે છે. તો પશુપાલનની અંદર જોઈએ તો ગ્રામ્ય લેવલે એટલે કે રૂરલ કક્ષાએ સ્વરોજગાર માટે આત્મનિર્ભર બનવા માટે અને દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના કરવામાં આવશે. દૂધાળા પશુઓની ડેરીની ફાર્મની સ્થાપના કરવામાં આવશે. બકરા એકમની સ્થાપના માટે 81 કરોડ આપેલી છે અને 10 ગ્રામથી એક કરતા પશુ દવાખાનાની સેવા માટે 43 કરોડ એટલે કે
10 ગામ દીઠ 10 ગામની વચ્ચે એક પશુ દવાખાનું બનાવવામાં આવશે. 10 ગામ દીઠ એક પશુ દવાખાનું બનાવવામાં. પછી ગૌશાળાઓ અને પાંજરા બોર્ડ માટે ગૌચર સુધારણા જેવી યોજનાની એ બધી વિકાસ બોર્ડની એની રચના કરવામાં આવશે. 25 કરોડ એમાં આવ્યા છે. પછી મુખ્યમંત્રી નિઃશુલ્ક એટલે કે મુખ્યમંત્રીની એક સહાય જે છે જેના અંતર્ગત મફતમાં પશુની સારવાર કરવામાં આવશે અને એમાં 20 કરોડની જોગવાઈ કરે છે. પછી દૂધાળા ગીર કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધના બનાવટોની વેચાણ માટે સ્વરોજગારી ઊભી કરવા 3 કરોડની નિર્ણય આપેલી છે. બરાબર. પછી આગળ વાત કરીએ તો રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન એટલે કે એગ્રીકલ્ચર બાબતે રિસર્ચ સંશોધન થઈ શકે અને શિક્ષણના કાર્યક્રમો વ્યવસ્થિત બની શકે એની માટે 698 કરોડ રૂપિયા આપેલા છે. પછી આગળ વાત કરીએ કામધેનુ યુનિવર્સિટી જે છે કામધેનુ યુનિવર્સિટી કે જે કૃષિ યુનિવર્સિટી છે એના કાર્યક્રમોને સઘન બનાવવાની એની આખી વાત કરેલી છે. પછી આગળ હવે બ્લુ કલરની વસ્તુ જોઈએ તો ખબર પડી જાય કે બ્લુ કલર એટલે કોનો, તો કે મત્સ્ય ઉદ્યોગ એટલે મત્સ્ય પાલન ઉદ્યોગ, માછલા પકડવાની એની માટે શું કરેલું છે તો કે નવા બંદર માઢાવાડ, વેરાવળ, પોરબંદર, સૂત્રાપાડા આ બધા પોરબંદરની અંદર આવેલા છે. બધા ક્યાં આવેલા છે? પોરબંદરની. તો આ મત્સ્ય બંદરો પોઈન્ટ બનાવવામાં આવશે સ્પેશિયલ કોની માટે? મત્સ્ય પાલન માટે. એનો વિકાસ કરવામાં આવશે. કુદરતી આફતો સામે અને માછીમારો જે છે એ નેચરલ કેલામિટી કુદરતી આફતો સામે લડી શકે. પોતાની બોટ લઈ અને માછલી પકડવા ગયા હોય તો બોટને વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે. બોટ પાર્કિંગ કરવાની સુવિધા મત્સ્ય પકડવા માટેના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે એની ઝાડને એ બધું માટે અને બીજી જે એની માળખાગત સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું જે જોતી હશે એ બધું આપવા માટે 97 કરોડની જોગવાઈ કરેલી છે. ચોરવાડ ક્યાં આવેલું છે? જૂનાગઢની અંદર. અને ઉમરસાડીના વિસ્તારની અંદર મત્સ્ય ઉતરાણ માટે ફ્લોટિંગ જેટી બનાવવામાં આવશે. ફ્લોટિંગ જેટીનો મતલબ શું? ફ્લોટિંગ જેટી મતલબ કે તરતી જેટી. જેટીનો મતલબ શું? પહેલાં તો શું એ સમજો. જેટીનો મતલબ કે દરિયાની અંદર જે આવવા જવાનો રસ્તો હોય એને જેટી કહેવામાં આવે, અથવા તો અહીંયા જે પાર્કિંગ માટેની જગ્યા હોય જહાજના એના પાર્કિંગ માટેની જગ્યા હોય એને જેટી કહેવામાં આવે. તો આવી ફ્લોટિંગ જેટી તરતી જેટી જે છે એ બનાવવા માટે 5 કરોડ રૂપિયા આપવામાં. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે ફ્લોટિંગ જેટી ક્યાં બનાવવામાં આવશે? ફ્લોટિંગ જેટી ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં બનાવવામાં આવશે. કોની માટે? સ્પેશિયલ મત્સ્ય ઉતરાણ કરવા માટે. આગળ વાત કરીએ માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક ક્રેટ તથા મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ સ્કેટર એની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવશે. પછી જળાશયોની અંદર કેજ કલ્ચરની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મત્સ્યપાલનમાં વધારો કરવાની સહાય આપવામાં આવશે. બરાબર. કેજ કલ્ચર શું છે? તો કેજ કલ્ચર એ મત્સ્યપાલન માટે માછલીઓ પકડવા માટેની એક આધુનિક મોડર્ન લેવલની ટેકનોલોજી છે. પછી આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવે પાક ધિરાણ એટલે કે ખેડૂતોએ જો પાક માટે ધિરાણ એટલે કે લોન લીધેલી હશે તો લોન ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજની પાક ધિરાણ માટે 1000 કરોડની જોગવાઈ. એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે જો કોઈ ખેડૂત એને પોતાના પાક સામે લોન લીધેલી હશે અને સમય મર્યાદાની અંદર એ લોન ભરપાઈ કરી દેશે, પાછી ભરી દેશે તો એને વ્યાજ રાહત આપી. બીજી નવી લોન લેશે તો એમાં વ્યાજ રાહત વધારાનું વ્યાજની અંદર રાહત આપી દેશે અને 0% વ્યાજની અંદર પાક માટે લોન આપશે એવી જોગવાઈ પણ કરેલી છે. પછી ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા હેઠળ 78 કરોડની જોગવાઈ કરેલી છે. પછી વાત કરીએ તો સશક્ત મહિલા સુપોષિત ગુજરાત અંતર્ગત રાજ્યની અંદર 53,000થી વધુ આંગણવાડીઓ મારફતે અંદાજિત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવ્યો છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, સશક્ત મહિલા સુપોષિત ગુજરાત આ શું છે અથવા તો આ કોની સાથે જોડાયેલું છે? તો ગુજરાત સરકારની આ એક યોજના જેવી વસ્તુ છે જેના અંતર્ગત આંગણવાડી સાથે જોડાયેલું છે. આખું કોની સાથે? આંગણવાડીની અંદર 60 લાખ બાળકોને, કિશોરીઓને એ બધાના પોષણનું, ન્યુટ્રિશનનું ધ્યાન આપવામાં આવે છે અને એમની હેલ્થ, આરોગ્ય અને એમને શિક્ષણ એ બધું આપવામાં આવે છે સશક્ત મહિલા સુપોષિત ગુજરાત અંતર્ગત. સાથે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એક રીતની યોજના છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એ હેઠળ 8 લાખ વધારાના લાભાર્થીને સહાય આપવા માટે 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ કોની માટે છે? તો કે જે વિધવા બહેનો હોય, વિધવા બહેનોને સહાય આપવામાં આવે છે. કઈ યોજના અંતર્ગત? તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત. પછી આગળ વાત કરીએ તો જે વિકાસશીલ તાલુકાઓ જે છે આ મહિલા અને બાળ વિકાસનો આખો મુદ્દો છે. બરાબર. વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. વિકાસશીલ તાલુકાઓ જે છે એમાં આદિજાતિ વિસ્તારની અંદર એટલે શિડ્યુલ એરિયાની અંદર મળી કુલ 83 તાલુકાઓની અંદર આંગણવાડીના જે લાભાર્થીઓ છે એમને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. ફ્લેવર્ડ દૂધ ક્યાં આપવામાં આવે? મેં તમને કીધું પ્રાથમિક શાળાની અંદર આપવામાં આવે અને આંગણવાડીની અંદર આપવામાં આવે. બરાબર. દૂધ સંજીવની યોજના અંતર્ગત જો અહીં લખેલું છે દૂધ સંજીવની યોજના અંતર્ગત 136 કરોડ રૂપિયા એમાં આપવામાં આવશે. 6 માસથી 3 વર્ષના બાળકો હશે અને સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરની અંદર 3 વર્ષથી નીચે 6 વર્ષથી જે 3 વર્ષના બાળકોની હેલ્થ, ન્યુટ્રિશન, પોષણયુક્ત આહારને બધું મળી શકે. માતાઓને, ધાત્રીઓને, સગર્ભાઓને આ બધી વસ્તુ મળી શકે. એટલે પ્રાયોગિક ધોરણ પાયલોટ પ્રોજેક્ટ ઉપર ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગરની અંદર આયુર્વેદિક પદ્ધતિથી ઉપયોગનું આયોજન છે. આયુર્વેદિક પદ્ધતિ અપનાવવાની છે. એમની હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે એની માટે પાયલોટ ધોરણ ઉપર આ બધી જગ્યાએ એનું અવલોકન કરવામાં આવશે. એની માટે 9 કરોડ રૂપિયા આપેલા છે.
પછી વાત કરીએ કે મહિલા અને બાળ વિકાસની જ વાત છે તો નવી શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી એના અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે જે બાલ મંદિર આપણે જેને કહીએ એક પહેલા ધોરણ પહેલાની વસ્તુ એ બાલ મંદિર આપણે જેને કહીએ એને સુદૃઢ મજબૂત કરવા માટે આંગણવાડીમાં અભ્યાસનું આયોજન કરવામાં આવશે. આંગણવાડીમાં અભ્યાસ માટે આવતા 16 લાખથી વધુ બાળકો જે છે એને ગુણવત્તાપૂર્ણ સર્વાંગી વિકાસ માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ પાપા પગલી યોજના કરવામાં આવશે. યોજનાનું આયોજન કરવામાં આવશે જેના માટે 5.5 કરોડ રૂપિયા આપેલા છે. કેટલા? 5 કરોડ રૂપિયા. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે પાપા પગલી યોજના શું છે? તો પાપા પગલી યોજના એ આંગણવાડીની અંદર બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેની યોજના છે. નવી શિક્ષણ નીતિ અનુસાર એ બનાવેલી છે. બરાબર. પાપા પગલી યોજના પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પછી સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર જે વિધવા મહિલા જે છે એ પુનર્લગ્ન કરે છે, ફરીથી લગ્ન કરે છે અને ગૌરવપૂર્ણ અને સન્માનિત જીવન જીવવાનું નવેસરથી શરૂ કરે છે તો એની માટે 50,000ની સહાય કરવામાં આવશે. ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના એની માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મતલબ એનો મતલબ શું? પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે જો કોઈ વિધવા મહિલા છે અને પુનઃ લગ્ન કરશે તો એને કેટલા રૂપિયાની સહાય મળી શકે? તો એને 50,000ની સહાય મળી શકશે. કેટલી? અને એ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના. 50,000ની દરેક વ્યક્તિને સહાય મળશે, દરેક વિધવાને સહાય મળશે. પાણી પુરવઠાની અંદર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારત દેશની અંદર નાગરિકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું નલ સે જલ યોજના આ બનાવેલી હતી. આપણે તમને ખ્યાલ જશે કે બધા લોકોને 2024 સુધીમાં નળથી પાણી મળી જાય એની માટે કાર્ય કરેલું હતું. તો ગુજરાત સરકારે શું કરેલું? ગુજરાત સરકારે 82% સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ જે છે પૂરું કરી નાખ્યું છે. 82% એમાં તો આપણે પૂરું કરી નાખ્યું છે. પછી આદિજાતિ વિસ્તારની અંદર જોઈએ તો આની પેટા યોજના અંતર્ગત અમુક જગ્યાએ 1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના અંતર્ગત પાણી પુરવઠોને એ બધું મળી રહે. પછી બીજી વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર પહેલાં તો પાણીની એ બધી પીવાનું પાણી એટલું બધું મળી શકતું નથી. સૌરાષ્ટ્ર આખું એક રીતે જોઈએ તો નર્મદા ઉપર જીવે છે. કેમ? કારણ કે સૌરાષ્ટ્રની અંદર એટલી બહુ મોટી કોઈ નદી છે નહીં. કાં તો એ વરસાદના પાણી ઉપર જીવે અને કાં તો નર્મદા યોજનાથી જે પાણી આવે એની ઉપર જીવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ બંને વિસ્તાર. તો સૌરાષ્ટ્રની અંદર આવનારા વર્ષોની અંદર પીવાના પાણીની જરૂરિયાત માટે નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીના વિસ્તારમાં બલ્ક પાઇપલાઇન બનાવવામાં આવશે. બલ્ક પાઇપલાઇન પ્રશ્ન પૂછે છે બલ્ક પાઇપલાઇન સૌરાષ્ટ્રની અંદર ક્યાં બનાવવામાં આવશે? દાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા. નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા. પછી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોની અંદર જળ સલામતી પ્રદાન કરવા માટે 4 જગ્યાએ 27 કરોડ લીટરના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ડિસેલિનેશન પ્લાન્ટનો મતલબ શું થાય? એનો મતલબ એમ કે જે સમુદ્રના ખારા પાણીમાંથી મીઠા પાણીમાં ટ્રાન્સફર કરી નાખે પાણી એને કહેવાય ડિસેલિનેશન પ્લાન્ટ. ડિસેલિનેશન એટલે કે સમુદ્ર ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતરણ કરે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા આ ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવામાં આવશે? તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 4 જગ્યાએ આવા પ્લાન્ટ બનાવવામાં આવશે 27 કરોડ પ્રતિ લીટર ક્ષમતાના. પછી આગળ વાત કરીએ પાણી પુરવઠાની જ વાત કરીએ છીએ તો ઘર સે જલ યોજના અંતર્ગત ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ, આણંદ આ બધા જિલ્લાની અંદર તો 100% કામગીરી પૂરી થઈ ગઈ છે. એટલે કે એ બધા નળ કનેક્શન મળી ગયેલા છે, પાઇપ કનેક્શન મળી ગયેલા છે બધા લોકોને. જ્યારે બાકીના જિલ્લા જે છે એ બધા 17,78,000 ઘરોમાં નળ જોડાણ પાઇપ કનેક્શન એમને આપવામાં આવશે અને 300 કરોડની જોગવાઈ એની માટે કરેલી છે. જો અહીંયા તમે એ પણ યાદ રાખી લો કે હર ઘર જલ યોજના એટલે કે નલ સે જલ યોજના એ કેન્દ્ર સરકારનો 2024નો ટાર્ગેટ છે કે 2024 સુધીમાં બધાને નળ દ્વારા પાણી મળી જવું જોઈએ. પછી રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ આના અંતર્ગત અલગ શહેરી વિસ્તારની અંદર ગંદા પાણીને ટ્રીટ કરી અને પુનઃ યોજના માટે 50 કરોડની જોગવાઈ કરવામાં છે. રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર આના અંતર્ગત શું? મતલબ કે જે ગંદુ પાણી છે, ગટરનું એનું પાણી છે એને રીયુઝ એનો ફરીથી ઉપયોગ કરવાનો, એની માટે એને ટ્રીટ કરવાનો, એની ટ્રીટમેન્ટ કરવાની, એની ઉપર કેમિકલ પ્રક્રિયાને એ બધું કરવાનું, કેમિકલ રિએક્શન અને એને વેસ્ટમાંથી ક્લીન બનાવવાની કોશિશ કરવાની. અમદાવાદ, વડોદરા અને જેતપુરની અંદર આવા જે ઉદ્યોગોના જે ગંદા પાણી હશે એના વહન માટે 2275 કરોડ રૂપિયા આપેલા છે અને આનું અમલીકરણ. તમને એવું લાગશે કે ઔદ્યોગિક પાણીને ગંદુ શા માટે કરો? ગંદુ જે છે તો એને વહન માટે કેમ પૈસા આપવા જોઈએ? તો એનું માટેનું કારણ એ છે કે જો ઔદ્યોગોનું પાણી એ નદીમાં કે સમુદ્રની અંદર બીજી કોઈ જગ્યાએ એને ઠાલવવામાં આવશે તો અહીંયા પ્રદૂષણને એ બધું ફેલાવશે. એટલે એને ટ્રીટ કરવું ખૂબ જરૂરી છે. પછી વાત કરીએ કે સામાજિક ન્યાય અને અધિકારીતાની વાત કરીએ એટલે કે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એની વાત કરીએ તો એના અંતર્ગત અનુસૂચિત જાતિ, SC જાતિ અને વિકસતી જાતિની કન્યાઓ જે મહિલાઓ જે છે એને કુંવરબાઈનું મામેરું આ અંતર્ગત જે સહાય આપવામાં આવતી હતી 10,000ની સહાયમાં 2,000નો વધારો કરી અને 12,000 કરવામાં આવે છે. તો પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કુંવરબાઈનું મામેરું યોજના જે છે એમાં હવે કેટલા રૂપિયા આપવામાં આવશે? તો 12,000 આપવામાં આવશે. પહેલાં 10,000 આપવામાં આવતા હતા, હવે 2,000નો વધારો કરી અને 12,000 કરી નાખેલો છે. બરાબર. આ જ્યારે મહિલાના લગ્ન થાય ત્યારે આપવામાં આવે છે. બરાબર. લગ્ન સમયે આપવામાં આવે છે. પછી વાત કરીએ
80% કે વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓ એટલે કે PH વ્યક્તિ ફિઝિકલ હેન્ડીકેપ 80% કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા હશે તો એમને મહિનાનું 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. કેટલું? મહિનાનું 1000 પેન્શન આપવામાં આવશે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80%થી ઘટાડીને 75% કરવામાં. અત્યારની વાત કરીએ તો 80% જે PH હોય 80% દિવ્યાંગ હોય એને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ હવે આ 80% ઘટાડીને 75% કરી નાખી છે. વધુમાં સેરેબ્રલ પાલ્સી આ એક રોગ છે, એના વિશે આપણે થાઈ હિન્દુમાં વાત કરેલી છે. તો સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ છે એને પણ આ યોજનામાં આવરી લેવામાં આવે છે, જેના કારણે દિવ્યાંગતામાં વધુ લોકોને ફાળવવામાં આવશે અને એમાં 9 કરોડ રૂપિયા આપેલા છે. આ આંકડો યાદ રાખજો કે 80%માંથી કેટલા કરી નાખ્યા? 75% કરી નાખેલા છે. પછી વાત કરીએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય છે, એટલે કે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. અનુસૂચિત જાતિ SC જાતિના 28 અને વિકસતી જાતિના 33 આદર્શ નિવાસી શાળા જે છે એમાં સ્માર્ટ સ્કૂલ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સ્માર્ટ સ્કૂલ લર્નિંગનો પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવશે. પછી SC જાતિના વિદ્યાર્થીઓ માટે 3 નવા સરકારી છાત્રાલયના મકાન જે છે એની માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો SC લોકો માટે, અનુસૂચિત જાતિના લોકો માટે નવી હોસ્ટેલ માટેના નવા 3 સરકારી ગવર્મેન્ટ હોસ્ટેલ જે છે એની માટે જોગવાઈ કરવામાં આવી. પછી ગાંધીનગર માટે મહિલાઓ માટે, કન્યાઓ માટે અદ્યતન સુવિધા, મોડર્ન સુવિધા મળી શકે, મોડર્ન ફેસિલિટી મળી શકે એની માટે સમરસ હોસ્ટેલ જે છે એ બનાવવામાં આવશે. સમરસ હોસ્ટેલ માટે 1 કરોડ આપવામાં આવેલા છે. પ્રશ્ન પૂછે છે કે કન્યાઓ માટે સમરસ હોસ્ટેલની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે? તો એ ગાંધીનગરની અંદર. વડોદરાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે 12 કરોડ રૂપિયા આપવામાં આવશે. ગુજરાતની અંદર બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક અને સ્વરોજગારી લક્ષી એના અંતર્ગત લોન માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર. પછી આગળ સામાજિક ન્યાયની જ વાત કરીએ તો એના અંતર્ગત વૃદ્ધ પેન્શન, જે વૃદ્ધ લોકો જે છે, ઘરડા લોકો, એને પેન્શન નિરાધાર વૃદ્ધ યોજના અને વયવંદના યોજના અંતર્ગત 10,95,000 નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે 1032 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પછી ધોરણ 9માં અભ્યાસ કરતા જે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લોકો જે છે એને એ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવશે. તો આ કન્યાઓને જે વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે એ યોજનાનું નામ શું છે? એ યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજના. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે આ વિનામૂલ્યે સાયકલ કોને આપવામાં આવે છે? તો પહેલાં તો એ કન્યાઓને, મહિલાઓને આપવામાં આવે છે. કઈ મહિલાઓને આપવામાં આવે છે? કઈ કન્યાઓને? તો ધોરણ 9માં ધોરણમાં હોય એને 9મા ધોરણવાળાને જ આપવામાં આવે, બીજા એકેયને નહીં આપે. અને એ યોજનાનું નામ સરસ્વતી સાધના યોજના. બહુ જૂની યોજના છે, કોઈ નવી યોજના છે નહીં. પછી વાત કરીએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે. દિવ્યાંગ એટલે PH ફિઝિકલી હેન્ડીકેપ, એ સશક્તિકરણ, એમનું એમ્પાવરમેન્ટ થઈ શકે એની માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી, એમને આત્મનિર્ભર બની શકે અને ST બસમાં એ મફત મુસાફરી કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે કે હવે દિવ્યાંગ લોકો STમાં મફત મુસાફરી કરી શકશે એવી જોગવાઈ કરેલી છે. પછી વાત કરીએ, હવે આગળ વાત આવી ગઈ પંચાયત અને ગ્રામ વિકાસ. પંચાયત એટલે કે આપણે જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ, રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામ્યનો વિકાસ કઈ રીતે કરવો? તો કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની અંદર લોકલ બોડી જે છે ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતની, એની અંદર એના દ્વારા રસ્તા, પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા, આ બધી વસ્તુ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરવા માટે 15મા નાણાં પંચ અંતર્ગત આ 2385 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આ બધી વસ્તુ આપણે આની પહેલાં પણ જોયેલું છું કે આ નાણાં પંચ છે, નાણાં પંચ એ અમુક પ્રકારની ગ્રાન્ટ આપવાનું કાર્ય પણ કરે છે. ગ્રાન્ટ એ ડાયરેક્ટ જ કોને આપે? ડાયરેક્ટ જ તે ગામની આપે, ગ્રામની આપે, પંચાયતને આપે, ડાયરેક્ટ જ તે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યને એ આપે છે. પછી ડોર ટુ ડોર કલેક્શન માટે, ઘરે ઘરે કચરો લેવા માટે, ઘન કચરો એકત્ર કરવા માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને વ્યક્તિ દીઠ માસિક ગ્રાન્ટ 2 થી બમણી કરી 4 કરવામાં આવેલી છે. એની માટે 175 કરોડ રૂપિયા આપેલા છે. પછી ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર વ્યવસ્થા અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ જે છે મળી શકે એની માટે 90 કરોડ રૂપિયા આપવામાં આવશે. પછી નવી બનેલી કોઈ નવી ગ્રામ પંચાયત અથવા નવી તાલુકા પંચાયત અથવા નવી જિલ્લા પંચાયત બનેલી હશે તો એના મકાનો ઉપર સોલાર રૂફટોપ, સોલારના માધ્યમથી વીજળીને બધું મળી શકે એની માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અમુક વસ્તુ હું 2-3 વાર રિપીટ કરું છું તો એ તમારી માટે બહુ મહત્વની હોય છે. ઓકે, બાકી વાત કરીએ પંચાયત અને ગ્રામ વિકાસ યોજના. તો પંચાયત અને ગ્રામ વિકાસ યોજનાની વાત કરીએ તો 2022 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશ્યથી સરકારે એવો ટાર્ગેટ રાખેલો છે કે 2022 સુધીમાં બધાની પાસે ઘરનું ઘર હોવું જોઈએ. બધાની પાસે શું? ઘરનું ઘર હોવું જોઈએ. એના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ શું કરેલું છે કે 1 લાખ નવા મકાન બનાવવામાં આવશે, 1 લાખ નવા આવાસ બનાવવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બધા લોકોને ઘર મળી જાય એ ક્યાં સુધીનો એ ટાર્ગેટ છે? તો 2022 સુધીમાં બધાને ઘર મળી જવા જોઈએ. પછી સ્વચ્છ ભારત ગ્રામીણની વાત કરીએ તો એની માટે 800 કરોડ રૂપિયા આપેલા છે. મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના, આ આપણે MG નરેગાની જ વાત કરે છે. MG નરેગા જે છે એની જ વાત કરે છે. એના અંતર્ગત પણ 564 કરોડ રૂપિયા આપવામાં આવેલા છે. પછી સ્થાનિક આર્થિક વિકાસને ઉત્તેજન આપવા માટે એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટને ઉત્તેજન આપવા માટે મૂળભૂત સેવાના વ્યાપને શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન હેઠળ 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્યામા પ્રકાશ મુખર્જી રૂરબન મિશન આ શું છે? તો કે રૂરબન એટલે કે રૂરલ અને અર્બન આ બંનેને મિક્સ કરી અને બનાવવામાં આવેલું છે. રૂરલ અને અર્બન એટલે કે જે ગ્રામ્ય નગરો હશે, નગરના વિકાસ માટે, એના સ્થાનિક વિકાસ માટે આ પૈસા આપવામાં આવશે. પછી
વાત કરીએ એમજી નરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડાની અંદર અસ્ક્યામનો મતલબ શું થાય? એટલે કે એસેટ્સ અલગ અલગ બનાવવામાં આવશે. કેવા એસેટ બનાવવામાં આવશે? જેમ કે જૂથ કૂવા બનાવવામાં આવશે અથવા બાગાયત નર્સરી બનાવવામાં આવશે, ગ્રામ પંચાયતનું ભવન, આંગણવાડી કેન્દ્રો, સેગ્રીગેશન શેડ, અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, આ બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવશે અને એની માટે 100 કરોડની જોગવાઈ કરેલી છે. મહિલા ઉત્કર્ષ યોજનાની વાત કરીએ તો મહિલાઓના ઉત્કર્ષ એમના વિકાસ માટે લાભાર્થીઓને આર્થિક ઉપાર્જનની કાયમી હેતુથી એમજી નરેગા અંતર્ગત બોરવેલ અને સોલાર પંપ આપવા માટે 25 કરોડની જોગવાઈ કરેલી છે. પછી વાત કરીએ તો પંચાયત અને એની જ વાત કરે છે. ગ્રામીણ વિસ્તારની અંદર પ્લોટ વિહોણા જે લાભાર્થીઓ માટે પ્લોટ નથી કે જેની પાસે પ્લોટ જ નથી, એમને પર્યાપ્ત ગામતળ ઉપલબ્ધ ના હોય તેવા 10,000થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોની અંદર જમીનનો ઉપયોગ કરી અને 3 માળના મકાનની યોજનાથી આવાસ આપી શકાય એની માટે મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના જે છે એના અંતર્ગત 21 કરોડની જોગવાઈ કરેલી છે. મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના ગ્રામીણ આ શું છે? તો આના અંતર્ગત જે લોકો પાસે પ્લોટ નથી તો એને કમ્યુનિટી લેવલે એટલે કે ગ્રુપની અંદર રહી શકે એની માટે 3 માળના મકાન બનાવવામાં આવે. 3 માળના મકાન અને બધા 3 માળ ઉપર અલગ અલગ વ્યક્તિઓને એ મકાન જે છે આપવામાં આવે. તો એ યોજનાનું નામ શું છે? મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના ગ્રામીણ. પછી મહિલાઓના સ્વસહાય જૂથ એટલે કે આ એક રીતે સખી મંડળની વાત કરે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ યુપીએસસીમાં આના વિશે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે મેઇન્સની અંદર. સેલ્ફ હેલ્પ ગ્રુપ એની વાત કરે છે. તો એ જૂથોને શૂન્ય વ્યાજ દરે ધિરાણ મળી શકે, લોન મળી શકે, વ્યાજ વગર વ્યાજે લોન મળી શકે એની માટે 18 કરોડની જોગવાઈ કરેલી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે મફતમાં શૂન્ય વ્યાજ દરે લોનની જાહેરાત કોની માટે કરેલી છે? તો મહિલા સ્વસહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મહિલાઓનું હોય સખી મંડળ એ બધું એની માટેની વાત કરેલી છે. પછી હવે આગળનો ટોપિક આવી ગયો શહેરી વિકાસ. શહેરી વિકાસની થોડી યોજનાઓ જોઈએ તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર આ જે મહાનગરપાલિકાઓ છે તથા દાહોદ નગરપાલિકા આને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની આ બધાને સ્માર્ટ સિટીમાં કન્વર્ટ કરવામાં આવશે અને 700 કરોડ આપેલા છે. અમદાવાદ અને ગાંધીનગર અને સુરત જેવા શહેર મેટ્રો રેલ કોર્પોરેશન અંતર્ગત 568 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે કે બધે અમદાવાદ અને ગાંધીનગર અને સુરત અહીંયા મેટ્રોની સુવિધા પહોંચી શકે એવી કોશિશ કરવામાં આવશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓનું ઉત્કર્ષ કરવામાં આવશે અને મહિલાઓના ઉત્કર્ષ કરવા માટે જૂથ એનું ગ્રુપ બનાવવામાં આવશે. મહિલાઓ અમે હંમેશા ગ્રુપમાં કામ કરતી હોય બરાબર, એકબીજાની ખોદણીને અથવા વાતચીત કરતી હોય, આડી અવડી આગીપાસી કરતી હોય, એ બધાનું જૂથ બનાવી અને 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધિરાણ લોન આપવામાં આવશે અને એની માટે 80 કરોડની જોગવાઈ. પછી રાજ્યની મહાનગરપાલિકા અમદાવાદ, સુરત જેવા રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની અંદર મેટ્રોની આયોજન કરવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય મેટ્રોનું આયોજન ક્યાં ક્યાં કરવાની વાત કરેલી છે? તો અમદાવાદ અને ગાંધીનગર તો સામે સાંભળેલું જ હશે, સાથે સાથે સુરતની અંદર પણ મેટ્રોનું આયોજન કરવામાં આવશે. અને રાજ્યના મહાનગર રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર આની અંદર પણ મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જે છે આવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી કરવાનું આયોજન કરવામાં આવશે. અહીંયા મહત્વની વસ્તુ તમે સમજો, આ કેન્દ્રીય બજેટ એટલે કે જે કેન્દ્રનું બજેટ લોન્ચ કરવામાં આવેલું હતું એમાં પણ મેટ્રો અંતર્ગત 2 યોજના લોન્ચ કરવામાં આવી હતી. મેટ્રો બાબતે 2 કોન્સેપ્ટ આપવામાં આવેલા હતા તો કે મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ. હવે અહીંયા એક વસ્તુ સમજો, જ્યારે પણ મેટ્રો બનાવવાની હોય તો મેટ્રોની ટેકનોલોજી જે છે એ ખૂબ જ મોંઘી છે. મેટ્રો ક્યાં ચાલે? તો જમીનની અંદર ચાલતી હોય, અંડરગ્રાઉન્ડ. તો એની માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું બહુ મોંઘું પડે. અત્યારે જોઈએ તો દિલ્હીની અંદર મેટ્રો ચાલે છે અને દિલ્હીની અંદરનું જે મેટ્રો ચાલે છે તો એ ઘણા લાંબા સમયથી એનું કામ ચાલુ છે અને હજી એનું કામ ચાલુ છે. કેમ? કારણ કે મેં તમને કીધું એની ટેકનોલોજી બહુ મોંઘી છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોંઘું છે. એનાથી નો ડાઉટ કે એ ખૂબ સારું છે, ટેકનોલોજીની બાબતમાં એ ખૂબ સારું છે, ફટાફટ પહોંચી જઈએ, એમાં મેન્ટેનન્સ ને એ બધું સારું છે, પરંતુ એ બનાવવામાં ખૂબ ખર્ચો લાગી જાય. એટલે સરકારને ખબર પડી ગઈ કે આમાં ખર્ચો લાગી જાય. અહીંયા તમે એ પણ માની લો કે મેટ્રો મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઈ શ્રીધરન નામના વ્યક્તિ જે છે એ મેટ્રો મેન ઓફ ઇન્ડિયા. તો સરકારે આપણે એવું નક્કી કર્યું કે આ મેટ્રો જે છે એની માટે આટલો બધો આપણે ખર્ચો નથી કરવો, એની માટેનું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનાવવું. તો આપણે સસ્તામાં પતાવવું હોય તો કેમ બનાવે? તો સસ્તામાં પતાવવા માટે મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જેવી ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરે કે આમાં બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા વગર સસ્તામાં પતી શકે. મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જે છે એ આપણે જે રોડ ઉપર ચાલતા હોય રોડ ઉપર જ તે ગાડી જેમ ચાલી શકે. આ નાની ટ્રેન હોય રોડ ઉપર જ તે સાથે થોડું ઘણી સુવિધા કરી નાખે તો મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જે છે એ રોડ ઉપર પણ ચાલી શકે. તો આ નાની નવી ટેકનોલોજીવાળી યોજવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે અમદાવાદ, સુરત અને ગાંધીનગરની અંદર મેટ્રો આવશે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં શું? તો કે મેટ્રો. જ્યારે મેટ્રો લાઇટ અને નિયો લાઇટ એ કોની અંતર્ગત? તો કે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર. 4 જગ્યાએ વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એની અંદર શું? મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જેવી નવી ટેકનોલોજી આપવામાં આવશે. 3 કરોડ એની માટે. અને મેટ્રો કઈ જગ્યાએ? તો કે અમદાવાદ, સુરત અને ગાંધીનગરની અંદર. પછી વાત કરીએ શહેરી વિકાસની જે વાત કરીએ છીએ તો સ્વચ્છ શહેરની બાબતમાં, ક્લીનનેસની બાબતમાં સર્વેક્ષણની અંદર સમગ્ર દેશના મેગા સિટીમાં અમદાવાદ પ્રથમ ક્રમે, તો અન્ય શહેરોમાં સુરત બીજા ક્રમે, રાજકોટને ચોથો ક્રમ મેળવેલો છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરને બેસ્ટ સિટી ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસનો પુરસ્કાર મળેલો છે. ગાંધીનગરને બેસ્ટ સિટી ઇન ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસનો પુરસ્કાર મળ્યો છે. પ્રશ્ન પૂછે છે કોને મળેલો છે? તો ગાંધીનગરને મળ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા અને શહેરી વિકાસના સત્તામંડળોને આટલા પૈસા આપવામાં આવે છે. પછી વર્ષ
2022 સુધીમાં શહેરી વિકાસમાં સૌને આવાસ ઉપલબ્ધ કરવા માટે, બધા લોકોને આવાસ મળી રહે, આવાસ એટલે ઘર મળી રહે, એની માટે 55,000 નવા આવાસ, નવા ઘર બનાવવામાં આવશે અને એની માટે 900 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પછી આગળ વાત કરીએ શ્રમિક કલ્યાણ અને રોજગાર એટલે કે લેબર વેલફેર એન્ડ એમ્પ્લોયમેન્ટ, એના વિશે શું જોગવાઈ કરેલી છે? તો કે આઈટીઆઈનું તબક્કાવાર અપગ્રેડેશન કરવામાં આવશે. આઈટીઆઈ જે છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એનું અપગ્રેડ કરવામાં આવશે અને તાલીમાર્થીઓ જે ટ્રેનિંગ લેવાવાળા લોકો જે છે એની રોજગાર ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આઈટીઆઈની અંદર લોકોને સ્કિલ બેઝડ ટ્રેનિંગ આપવામાં આવે અને પછી એમને નાની મોટી નોકરીને બધું મળી શકે એવી જોગવાઈ કરવામાં આવશે. 225 જેટલા આઈટીઆઈમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ જે છે એ તાલીમ મેળવવાનું કાર્ય કરે છે. ઉદ્યોગ અને ગૃહોની મદદથી હાઈ એન્ડ તાલીમ સુવિધાને બધું આપવામાં આવશે, એની સુવિધા કરવામાં આવશે. પછી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખ એપ્રેન્ટિસોને સહાય આપવા માટે 53 કરોડની જોગવાઈ આપવામાં. પહેલાં તો એપ્રેન્ટિસ એટલે શું? એપ્રેન્ટિસનો મતલબ એમ કે જ્યારે કોઈ વ્યક્તિએ કોઈ તાલીમ લઈ લીધી છે, ટ્રેનિંગ લઈ લીધી છે, કોઈ સ્કિલ મેળવી લીધી છે અને એની પછી એ સ્કિલ જે છે એ સ્કિલ એણે ક્યાં લીધેલી હોય? તો કે કોઈ ઇન્સ્ટિટ્યુશન, કોઈ સંસ્થાની અંદર લીધેલી હોય, પરંતુ પછી એના પ્રેક્ટિકલ નોલેજ માટે એ કોઈ કંપનીની અંદર, કોઈ ઉદ્યોગની અંદર જાય તો એને શરૂઆતમાં એ 1-2 મહિના માટે જાય તો એને કહેવાય એપ્રેન્ટિસ અને ત્યારે એને પગાર પણ મળે શીખવાની સાથે સાથે. એટલે કે પહેલાં તો એ થિયરીમાં શીખેલો હોય, પછી કંપનીની અંદર જે એને પ્રેક્ટિકલમાં શીખે, પ્રેક્ટિકલમાં અથવા તો જે શીખેલો છે એનું પ્રેક્ટિકલમાં અમલીકરણ કરે, એને કહેવાય એપ્રેન્ટિસ. ત્યારે સાથે એને પગાર પણ મળે છે. પછી આગળ શ્રમિક કલ્યાણ અને રોજગારની જ વાત કરીએ તો ગિફ્ટ સિટી જે ગાંધીનગર જે છે એની અંદર સર્વિસ સેક્ટર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્સલન્સ સેન્ટર શરૂ કરવા 1 કરોડની જોગવાઈ કરવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્સલન્સ સેન્ટર ખાસ કરીને કોના માટે? સર્વિસ સેક્ટર માટે. ક્યાં બનાવવામાં આવશે? ગાંધીનગરમાં, ગિફ્ટ સિટીમાં અને 1 કરોડની જોગવાઈ કરવામાં આવશે. સર્વિસ સેક્ટરનો મતલબ શું? તમને ખ્યાલ હશે કે આપણી ઇકોનોમીની અંદર 3 સેક્ટર છે: પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. પ્રાઇમરી સેક્ટરની અંદર શું હોય તો કે એગ્રીકલ્ચર અને રિલેટેડ એક્ટિવિટીઝ એટલે કે પશુપાલન, ખેતી, એગ્રીકલ્ચર એટલે ખેતી અને ખેતી સાથે જોડાયેલી વસ્તુ એટલે કે પશુપાલન અથવા તો નેચર, કુદરત સાથે જેટલી પણ વસ્તુઓ જોડાયેલી છે એ બધી વસ્તુ પ્રાઇમરી સેક્ટરની અંદર આવે. આ ખાણ, ખનીજ, આ બધી વસ્તુ, ઉદ્યોગો અને મિનરલ્સ ને આ બધી વસ્તુ, મિનરલ્સના જેટલી વસ્તુ હોય, ખનીજો ને એ બધી વસ્તુ પ્રાઇમરીની અંદર આવશે. જ્યારે સેકન્ડરીમાં શું આવશે તો સેકન્ડરીની અંદર મેન્યુફેક્ચરિંગ આવશે એટલે કે જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, જેમ કે ફેક્ટરી, કંપની, કારખાના, દવાનું કારખાનું, પછી ખાંડનું કારખાનું, આ બધી વસ્તુ કોની અંદર આવશે? સેકન્ડરી. અને જ્યારે ટર્સરીની અંદર શું આવે? ટર્સરીની અંદર બધી સર્વિસીસ, સેવાઓ આવશે, જેમ કે બેન્કિંગ સેવાઓ, એજ્યુકેશનની સેવાઓ, આ બધી વસ્તુ સર્વિસની અંદર આવશે. ઇન્ટરનેટ રિલેટેડ સેવાઓ, સાયબર સેવાઓ, કોમ્પ્યુટરની સેવાઓ, ડિજિટલ સેવાઓ, આ બધી એની માટે આવશે. તમને ખ્યાલ હશે કે ભારત સર્વિસ સેક્ટરની અંદર ઘણું મોટું યોગદાન આપે છે. આખા વિશ્વની અંદર ભારત સર્વિસ સેક્ટરની અંદર મહત્વનું યોગદાન આપે છે. તો ગુજરાત પણ સર્વિસ સેક્ટર માટે લોકોને એક્સલન્સ પ્રાપ્ત કરી શકે એટલે એ માટેનું એક્સલન્સ સેન્ટર ગિફ્ટ સિટી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવશે. આગળ વાત કરીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે સર્વિસ સેક્ટરનો પણ વિકાસ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય એની સાથે સાથે સર્વિસ સેક્ટર પણ જરૂરી છે અને એની માટે લાખોની સંખ્યામાં રોજગારીની તકો મળી શકશે, ઘણી બધી એમ્પ્લોયમેન્ટ મળી શકશે. સર્વિસ સેક્ટરમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય તે માટે યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ અને શિક્ષણ આપવા દેશની સર્વપ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટીનું નિર્માણ કરવાનું છે. પ્રશ્ન પૂછાઈ જાય કે ભારત દેશની સર્વપ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? ગુજરાત સરકાર ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે અને ગુજરાતમાં બનાવવામાં આવશે. પછી આગળ વાત કરીએ તો કે R&B, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ, માર્ગ અને મકાન બાબતે કહીએ તો માર્ગ અને મકાન વિભાગ માટે 11,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્રના બધા જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદના રસ્તાનું અત્યારે માર્ગ છે એ રસ્તો બનાવવાનું કાર્ય ચાલુ છે. એ માર્ગ અત્યારે 4 લેન છે, એને 6 લેન કરી દેવામાં આવશે. શું કરવામાં આવશે? 6 લેન. આ નેશનલ હાઈવે 8A છે. કયો? નેશનલ હાઈવે 8A છે કે જે રાજકોટથી ચોટીલા, અમદાવાદ, ગાંધીનગરને જોડતો 8A હાઈવે જે છે અહીંયા 6 લેન બનાવવામાં આવે છે. તો એની માટે 2600 કરોડ ફાળવેલા છે. પછી મહાનગરો એટલે કે મહાનગરપાલિકા, પછી પોર્ટ એટલે કે જે બંદરો જે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન, ટુરિઝમ માટે મહત્ત્વના જે જગ્યા જે છે, યાત્રાધામો એટલે કે રિલિજિયસ રીતે જે મહત્ત્વના જગ્યા જે છે એ બધી જગ્યાએ રોડ બનાવવામાં આવશે. 762 કિલોમીટરના અને 42 જેટલા રસ્તાઓને 4 લેન બનાવવામાં આવશે. આ બધી જગ્યાએ 4 લેન બની શકે એવી કોશિશ કરવામાં આવશે. એની માટે 2500 કરોડ રૂપિયા આપેલા છે. પછી આગળ વાત કરીએ માર્ગ અને મકાનની તો ભારત સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે છે એના 3જા તબક્કાની કામગીરી શરૂ થવાની છે. 3જા તબક્કાની, જેના અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર 3015 કિલોમીટરના ગામડાના માર્ગો જે છે એને 5.5 મીટર પહોળા કરવાનું આયોજન છે. પછી અમદાવાદ અને મુંબઈની જે બુલેટ ટ્રેનની કામગીરી જે છે એ પ્રગતિમાં છે. તો હાઈ સ્પીડ કોરિડોરના આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 1500 કરોડ આપેલા છે. 1500 કરોડ કોની માટે? અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી માટે.
તો આ બધી જેટલી મહત્વની જોગવાઈ હતી એ બધી જોઈ લીધી. હવે આપણે બીજી થોડીક વાત કરીએ તો આ નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આ રજૂ કરવામાં આવ્યું હતું અને આખું બજેટ કેટલાનું હતું, ગુજરાતનું આ જે બજેટ હતું એનું કદ કેટલું હતું એ જાણવાની કોશિશ કરીએ તો ગુજરાતના બજેટનું કદ હતું 2,27,029 કરોડ. 2,27,029 કરોડ. ટૂંકમાં એટલું યાદ રાખો કે 2 લાખ કરોડ. કેટલું? 2 લાખ કરોડ, જેને 2 ટ્રિલિયન પણ કહી શકાય. 2 ટ્રિલિયન પણ કહી શકાય. 2 લાખ કરોડ અથવા 2 ટ્રિલિયન. અને મોટી વાત કરીએ તો પ્રવાસન વિભાગ એટલે કે ટુરિઝમ માટે 488 કરોડ આપેલા. વન અને પર્યાવરણ ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ માટે કેટલા? 1800 કરોડ આપેલા. અન્ન અને નાગરિક પુરવઠા માટે 1200 કરોડ આપેલા. સાયન્સ માટે 563 કરોડ આપેલા. પછી બીજી વાત કરીએ તો માર્ગ અને મકાન રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ માટે કેટલા આપેલા છે તો કે 11,185 કરોડ. 11,185 કરોડ આપેલા છે. પછી બંદરો, પોર્ટ અને વાહન વ્યવહારને એની માટે 1400 કરોડ આપેલા છે. પછી ઉર્જા એનર્જી અને પેટ્રોકેમિકલ્સ માટે 13,000 કરોડ આપેલા છે. ક્લાઇમેટ ચેન્જ માટે મહત્વનું યોગદાન છે. ક્લાઇમેટ ચેન્જ માટે 910 કરોડની જોગવાઈ કરવામાં છે અને ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6,000 કરોડની. પ્રશ્ન પૂછે છે ક્લાઇમેટ ચેન્જ માટે ગુજરાતના બજેટમાં કેટલી જોગવાઈ? તો 910 કરોડની જોગવાઈ છે. બીજી આગળ વાત કરીએ તો રમતગમત અને યુવા અને સંસ્કૃતિ આ બધા માટે 500 કરોડ ને માહિતી પ્રસારણ માટે 168 ને બાકી તમે પોઝ કરીને જોઈ શકો છો બીજા કેટલા છે. હવે અહીંયા સમજવાની કોશિશ કરીએ જો આ ગુજરાતનું બજેટ કેટલું છે એ અહીંયા આપેલું છે બરાબર. તો કોરોનાના કાળમાં બજેટ આવેલું છે. બજેટ મેં તમને કીધું કે બજેટનું કદ કેટલું છે? 2 લાખ કરોડનું છે. 2 લાખ કરોડનું અથવા તો 2 ટ્રિલિયનનું છે. આના અંતર્ગત મહેસૂલી પુરાંત કેટલી છે? તો મહેસૂલી પુરાંત જે છે 587 કરોડની છે. તમને મગજમાં પ્રશ્ન થતો હશે મહેસૂલી પુરાંત એટલે શું? મહેસૂલી પુરાંત એટલે કે મહેસૂલી પુરાંતનો મતલબ થાય રેવન્યુ ડેફિસિટ. એક રીતની મહેસૂલી ખાત એટલે કે આટલા પૈસા જે છે આટલા પૈસા એ આપણે બહારથી લેવા પડશે, આટલાની લોન લેવી પડશે બરાબર. આટલો વધારાનો ખર્ચ છે. તો આ એક આંકડો યાદ રાખજો કે મહેસૂલી પુરાંત કેટલી છે? તો 587 કરોડની મહેસૂલી પુરાંત છે. પછી બીજી વાત કરીએ તો આ એક યોજના લોન્ચ કરવામાં આવી છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. કયું મિશન છે? તો મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. બાગાયતનો મતલબ શું થાય? હોર્ટિકલ્ચર. હોર્ટિકલ્ચરનો મતલબ શું થાય? આ જે વનસ્પતિ શાકભાજી અને ફળ ફૂલને એ બધું વાવવામાં આવે એને કહેવાય બાગાયત એટલે કે હોર્ટિકલ્ચર. શાકભાજી અને ફળ ફૂલની ખેતી કરવામાં આવે એની માટે. અને આ બાગાયત મિશન જે છે ક્યાં લોન્ચ કરવામાં આવશે? તો કે બિન ઉપજાઉ અને પડતર જમીન ઉપર એવી જગ્યા કે જે બિન ઉપજાઉ છે, અનફર્ટાઇલ છે બરાબર, કે જે રણ જેવી છે અથવા અહીંયા કાંઈ ઉગી શકે એવું નથી, અહીંયા લીલા પાક જે છે એ લહેરાઈ શકે એની માટેની આ યોજના છે. આ મિશન અંતર્ગત કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા અમુક એવા જગ્યા કે જ્યાં બિન ઉપજાઉ જમીન છે, રણ પ્રદેશ પ્રકારની જમીન છે, ત્યાં આધુનિક ટેકનોલોજી, મોડર્ન ટેકનોલોજીની મદદથી એ જમીનને ઉપજાઉ ફર્ટાઇલ બનાવવામાં આવશે અને આ ખેડૂતો સક્ષમ વ્યક્તિઓ સંસ્થાન કંપનીને એ ભાડા પેટે પણ જમીન લઈ શકશે. આના કારણે અમુક રોજગારીનું પણ જોગવાઈ થશે અને સરકારે આની માટે 100 કરોડની જોગવાઈ એની માટે કરેલી છે. બીજી વાત કરીએ તો આપણે હમણાં જોયું કે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ આયોજન કરી શકે એની માટે આઈઆઈટી એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી 11મા અને 12મા ધોરણમાં જે કરતા હશે ત્યાં તે કરી દેવામાં આવશે. ત્યારે તે એમને એ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. પછી આ પણ આપણે જોયું બીજું કે ગંગા સ્વરૂપ પુનર્લગ્ન સહાય યોજના એની માટે પણ જે 50,000ની એક લાભાર્થીને કેટલી 50,000ની સહાયતા આપવામાં જે વિધવા ફરીથી લગ્ન કરે છે એની માટે. પછી વાત કરી આપણે શેની વાત કરેલી હતી કે ગુજરાતના લાખો એવા રોજગારીના નવા દારો કઈ રોજગારી માટે અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો. પછી 108 નવી 150 જેટલી 108 જે છે એ એડ કરવાની છે. 150 નવી 108 આવશે. પછી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ જે છે એમાં ડે કેર પંચકર્મ સેન્ટર આપણે ઓલરેડી વાત કરી લીધી. પછી મહત્વની જો આ મહત્વનો પોઈન્ટ છે જે અમુક ઐતિહાસિક મહત્વની શાળાઓ જે છે તમને એવું લાગે ઐતિહાસિક રીતે મહત્વની શાળા કઈ તો કે હિસ્ટોરિકલ રીતે જે મહત્વની શાળા છે એવી શાળા કે જ્યાં ગાંધીજી ભણતા હોય, એવી શાળા કે જ્યાં સરદાર પટેલ ભણતા હોય અથવા તો ગુજરાતના ઘણા બધા ક્રાંતિકારીઓ એ જે જગ્યાએ શાળામાં ભણતા હોય તો એક રીતે ઐતિહાસિક મહત્વની શાળા થઈ જાય. તો એનું નવીનીકરણ કરવામાં આવશે, એનું રિનોવેશન કરવામાં આવશે, એને ફરીથી ચાલુ કરવામાં આવશે અને એમને ઐતિહાસિક મહત્વ આપી અને વિશેષ પ્રકારના વારસા હેરિટેજ અંતર્ગત એમનું સ્થાપત્ય કરવામાં આવશે અને ખૂબ જૂની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા 25 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે બરાબર. એટલે લોકોને અહીંયા આવવાનું પણ મજા આવશે. તો આ એક યાદ રાખજો 25 કરોડની જોગવાઈ. અને હેરિટેજ સ્કૂલ પ્રશ્ન પૂછે છે હેરિટેજ સ્કૂલનો કોન્સેપ્ટ શું છે? તો એ ઐતિહાસિક રીતની મહત્વની સ્કૂલ જે છે એની માટેનો કોન્સેપ્ટ છે. પછી મિશન ગુરુકુલ યોજના આપણે પહેલાં જ વાત કરી લીધી, સંસ્કૃત વિષયને પ્રોત્સાહન આપવા માટે અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા માટે 37 જેટલી સંસ્કૃત પાઠશાળા જે છે એ તૈયાર કરવામાં આવશે અને 10 કરોડની જોગવાઈ કરેલી છે. પછી દેશની સૌપ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટીનું નિર્માણ કરવાની આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. પછી ગુજરાતની અંદર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કને એ બધું થઈ શકે એની માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ સિરામિક ઉદ્યોગનો જે હબ ગણવામાં આવે છે મોરબીની અંદર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા 70 કિલોમીટરનો જે સ્ટેટ હાઈવે જે છે એ 4 લેન કરવામાં આવશે. કેટલો 4 લેન કરવામાં આવશે એની માટે 309 કરોડ રૂપિયા આપેલા છે. જેતપુર મોરબી અણિયાળી ધારિયા હાઈવે એની માટેનું રોકાણ કરવામાં આવશે. એને
આ કરવામાં. બીજી વાત કરીએ, સાબરકાંઠા જિલ્લાના સલાલા ગામ પાસે ગુજરાત સરકાર દ્વારા સાયન્સ પાર્ક બનાવવામાં આવશે. સાયન્સ પાર્ક ક્યાં બનશે? તો કે સાબરકાંઠા જિલ્લાના સલાલા ગામ પાસે, સલાલ ગામ પાસે, સલાલ ગામ. અને એ પણ યાદ રાખવાનું કે સાબરકાંઠાના સલાલ ગામમાંથી જ કર્કવૃત પસાર થાય છે. આ પ્રશ્ન પૂછે છે કે કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? તો સાબરકાંઠાની અંદરથી સલાલ ગામમાંથી થાય છે. એટલે ભૌગોલિક મહત્વનું આ એક જગ્યા રહેશે અને સાયન્સ પાર્ક ક્યાં બનાવવામાં આવશે. પછી બીજી વાત કરીએ કે ઝવેરચંદ મેઘાણી કે જેનો ચોટીલામાં જન્મ થયેલો હતો, એની સાથે જોડાયેલા જેટલા પણ સ્મૃતિ સ્થળો જે છે, મેમોરિયલ પ્લેસીસ, એને પ્રવાસન સ્થળ એટલે કે ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. આની પહેલાં પણ મેં જોયેલું હતું કે ગુજરાત સરકારનું એવો ટાર્ગેટ છે કે ટુરિઝમના માધ્યમથી, પ્રવાસનના માધ્યમથી વધારે ને વધારે રેવન્યુ, વધારે ને વધારે આવક કમાવામાં આવે. એટલે તો સરકારે થોડા સમય પહેલાં ગુજરાત સરકારે હેરિટેજ ટુરિઝમ પોલિસી પણ લોન્ચ કરેલી હતી. એના માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે. તો ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલા જે સ્થળ જે છે એ બધાનો ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. અને ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર છે. રાષ્ટ્રીય શાયર ઝેર તો આ ઘણા બધા, ઝેરનો કટોરો, છેલ્લો કટોરો ઝેરનો પી જાજો, આ બધા ગાંધીજીને એમને એવું કીધું હતું. જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે કીધું હતું ગીત ગાઈને કે છેલ્લો કટોરો બાપુ ઝેરનો પી જાજો. અને એમની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્ય કરવામાં આવ્યું છે કે એમના જે સ્થળો જે છે એ બધાને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. પછી વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા 800 જેટલી ડિલક્સ બસ અને 200 જેટલી સ્લીપર કોચવાળી બસ જે છે એની જોગવાઈ કરવામાં આવી છે. નવી બસ જે છે લાંબા અંતરની મુસાફરી માટે, અમદાવાદથી આરામદાયક માટે 500 વોલ્વો બસને એ બધું લોન્ચ કરવામાં આવશે. બાકી તમારે બજેટ સાથે જોડાયેલા શબ્દો અને બજેટ સાથે જોડાયેલા બધા કોન્સેપ્ટ સમજવા હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં મેં બધું સમજાવેલું છે ડિટેલમાં કે મહેસૂલ ખર્ચ શું છે, મહેસૂલ ખાત શું છે, મૂડી ખાત શું છે, રાજકોષીય ખાત શું છે, બજેટના કોન્સેપ્ટ સમજવા માટે એમાં જે બધા શબ્દો આવે એ બધું આમાં ડિટેલમાં સમજાવેલું છે. બાકી ઇકોનોમીનું અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. એ ઇકોનોમીના એમાં તમે બધા વિડીયો જોઈ લેજો તો ઇકોનોમી બાબતે તમને સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ, બેટર અન્ડરસ્ટેન્ડિંગ, સારી સમજણની તમને પ્રાપ્તિ થશે. બજેટ અંતર્ગત જેટલી મહત્ત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર.